મિત્રો આપનું સ્વાગત છે ફર્નિશિંગ ગુજ્જુ પર। આજે આપણે જોવાના છીએ જિંદાલ પેટ્રોફોમ કંપનીનું બેકરેસ્ટ કુશન। જો આ પ્રકારના પેકેજિંગની અંદર મિત્રો આવે છે। આ બેકરેસ્ટ કુશન છે ને એ તમે અલગ અલગ ચેર ઉપર યુઝ કરી શકવાના છો। જો આ રીતનું આખી આની ડિઝાઇન બનાવેલી હોય છે। આ જે ડિઝાઇન છે એ રીતના બનાવવામાં આવે કે પીઠ અને વાસાનો ભાગ છે એને પ્રોપર સપોર્ટ આપે અને આની ઉપર જે ફેબ્રિક યુઝ કરેલું છે એ પણ એર સર્ક્યુલેશન વાળું છે, જેને કારણે ગરમીનો ઇસ્યુ ન આવે। અને ડિઝાઇન આખી એ ટાઈપની બનાવેલી છે કે પીઠ અને વાસાનો ભાગ છે એ આની ઉપર પ્રોપર સેટ થઈ જાય। જો મિત્રો તમારે એક જ જગ્યાએ લાંબા સમય સુધી બેસવાનું થતું હોય, ઓફિસમાં, ઘરમાં કે પછી કારની અંદર, ત્યારે મિત્રો તમે આ બેકરેસ્ટ કુશનને યુઝ કરી શકશો। આનો આપણે પ્રેક્ટિકલ યુઝ પણ જોવાના છીએ। જો તમને બેક પેઇન હોય ત્યારે ઘણું બધું આ રાહત આપવાનું છે। નાનકડું ઓછીકું જ છે, પરંતુ આનું જે રિઝલ્ટ છે એ બહુ સારું મળવાનું છે। મિત્રો આને અલગ અલગ જગ્યાએ તમે યુઝ કરી શકો। પાછળની બાજુ આની અંદર બેલ્ટ આપેલા છે। જો આ રીતના આમાં તમને દેખાશે, જે બેલ્ટ છે એ રબર ટાઈપના બેલ્ટ છે, એટલે કે ઇલાસ્ટિસિટી વાળા છે। તો કોઈ પણ ચેર હોય એની ઉપર આ ફિક્સ થઈ જવાનું છે। તો આને આપણે પ્રેક્ટિકલ અલગ અલગ ચેર ઉપર રાખી ફિક્સ કરી અને ચેક કરીએ કે કઈ રીતના પ્રોપર સપોર્ટ આપે છે। મિત્રો આની અંદર જે ફોમ યુઝ કરેલું છે એ મોલ્ડેડ મેમરી ફોમ યુઝ કરેલું છે, એટલે કે કુલજેલ મેમરી ફોમ। આની અંદર બીજો ઓપ્શન પણ ગ્રેફાઇટ ઇન્ફ્યુઝડ મેમરી ફોમનો પણ રહે છે, એટલે કે મેમરી ફોમ છે તો બ્લડ સર્ક્યુલેશન સારું થશે, ખાલી ચડવાનો ને એવો ઇસ્યુ આવવાનો નથી, પ્રેશર પોઈન્ટ પણ રિડ્યુસ થઈ જશે, એ ટાઈપની વસ્તુ છે। સૌથી પહેલા મિત્રો આપણે કારની અંદર, જો આ સીટની અંદર આપણે ફિક્સ કરેલું છે, આ રીતના કારમાં તમે આને ફિક્સ કરી શકો। સામાન્ય રીતના લોંગ ડ્રાઈવમાં જતા હોય અથવા રેગ્યુલર આપણે બેક પેઇનનો ઇસ્યુ રહેતો હોય ત્યારે કારની અંદર આ જ રીતના તમારે કાર સીટ ઉપર ફિક્સ કરી દેવાનું અને જ્યારે તમે બેસો ત્યારે જુઓ તમને પ્રેક્ટિકલ દેખાશે કે લોઅર બેકનો એરિયા છે, અપર બેકનો એરિયા છે એ તો અપ રહેવાનો છે, પરંતુ લંબર જે એરિયા છે ત્યાં પ્રોપર મિત્રો સપોર્ટ મળવાનો છે। સામાન્ય રીતના લોંગ ડ્રાઈવમાં જઈને ત્યારે સૌથી નીચેનો ભાગ છે મણકાનો, સ્પાઇનનો સૌથી નીચેનો ભાગ છે, ત્યાં પેઇન થવાની શક્યતા રહેતી હોય છે, પરંતુ જો આ બેકરેસ્ટ કુશન તમે આ રીતના રાખેલું હોય તો બેક પેઇન થવાની શક્યતા બહુ ઓછી રહે છે અને બેક પેઇન હોય તો રાહત પણ આપવાનું છે। તો કારની અંદર યુઝ કરવા માટે તમે આ બેકરેસ્ટ કુશનને મિત્રો યુઝ કરી શકો। ઘણું બધું કમ્ફર્ટેબલ છે, જ્યારે તમે કારમાં રાખશો ત્યારે તમને આઈડિયા આવી જ જવાના છે, કારણ કે બહુ સપોર્ટિવ વસ્તુ બનાવેલી છે અને આની ડિઝાઇન પણ એ રીતના બનાવેલી છે મિત્રો કે જે સ્પાઇન એરિયા છે એનો ઓલમોસ્ટ શેપ લઈ લે છે આખું જે કુશન છે ને, એટલે ઘણું બધું કમ્ફર્ટેબલ રહેવાનું છે અને બ્લડ સર્ક્યુલેશન પણ સારી રીતના થશે, ઇન્ટરપ્ટ થવાનું નથી, કારણ કે મેમરી ફોમ અંદર યુઝ કરેલું છે। હવે મિત્રો આપણે ઓફિસ ચેરમાં જોઈએ, એટલે કે ઓફિસની અંદર આપણે જે ચેર યુઝ કરતા હોય એની ઉપર આ રીતના જો બેલ્ટ છે આ રીતના ફિક્સ થઈ જશે આ બેકરેસ્ટ કુશન। તો ઓફિસમાં એક જ જગ્યાએ લાંબા સમય સુધી બેસવાનું થતું હોય, અત્યારે વર્ક ફ્રોમ હોમ પણ ઘણું બધું ચાલે છે, તો કોમ્પ્યુટરમાં વર્ક કરવાનું થતું હોય, બુક રીડ કરવાની થતી હોય, ટૂંકમાં એક જ જગ્યાએ લાંબા સમય સુધી ઓફિસની અંદર બેસવાનું થતું હોય ત્યારે તમે આ બેકરેસ્ટ કુશનને યુઝ કરી શકો છો। બેક પેઇનનો ઇસ્યુ હોય ત્યારે તો ઘણું બધું રાહત આપવાનું છે અને જો આ જે બેલ્ટ છે એ પણ આખા જો લચીલા છે, એટલે કે રબર ટાઈપના છે। હવે મિત્રો આપણે ડાઇનિંગ ટેબલની ચેર ઉપર આને ફિક્સ કરીને ચેક કરીએ। જો આ રીતના ફિક્સ થશે, આના જે બેલ્ટ છે ને પાછળની બાજુ બટન્સ આપેલા છે તો આ રીતના પેક થઈ જશે। બહુ ઇઝી છે, આરામથી તમે આને ફિક્સ કરી શકશો અને રબર ટાઈપના બેલ્ટ છે એટલે એકવાર ફિક્સ થઈ જાય પછી એટલું મૂવમેન્ટ કરવાનું નથી। જો આ ડાઇનિંગ ટેબલની ચેર ઉપર પણ કેટલું કમ્ફર્ટેબલ લાગવાનું છે જુઓ, એટલે જે ચેર છે એનું બેકનો હિસ્સો છે ચેરનો એ વુડનનો હોય અથવા કોઈ પણ લોખંડની ચેર હોય, પ્લાસ્ટિકની ચેર હોય, ગમે એ ચેર ઉપર તમે આ રીતના યુઝ કરી શકવાના છો આને, અને ઘણું બધું કમ્ફર્ટેબલ છે। જ્યારે ડાઇનિંગ ટેબલમાં જમતા હોય ત્યારે પણ આને તમે યુઝ કરી શકો અને પાછું એક જગ્યાએથી બીજી જગ્યાએ આ કુશનને લઈ જવું પણ ઇઝી છે, એટલું બધો વજન નથી અને એટલી બધી જગ્યા પણ રોકવાનું નથી। તો આને તમે મિત્રો ડાઇનિંગ ટેબલ ચેર ઉપર યુઝ કરી શકો। મિત્રો આને ચેર ઉપરથી રિમૂવ કરવું પણ ઇઝી છે। જો આ રીતના તમે ચેર ઉપરથી એને બટન્સ ઓપન કરી અને ઓપન કરી શકો આખા કુશનને, જો બહુ ઇઝી છે અને લાઇટ વેઇટ છે, એટલો બધો વજન પણ રહેતો નથી। ડિઝાઇન ઘણી બધી સારી બનાવેલી છે। હવે મિત્રો આપણે પ્લાસ્ટિકની ચેર ઉપર આને ફિક્સ કરેલું છે, જુઓ આ તમને અલગ અલગ ચેર ઉપર ફિક્સ કરી અને ફોર એક્ઝામ્પલ તરીકે અમે બતાવીએ છીએ કે આ રીતના તમે આને યુઝ કરી શકો। જો આ પ્લાસ્ટિકની ચેર છે એટલે કોઈ પણ ચેર હોય એની ઉપર આ કુશન ઇઝીલી ફિક્સ થઈ જવાનું છે। મિત્રો આની સાઇઝ જોઈએ, આ જે સાઇઝ છે 18.5 ઇંચ બાય ઓલમોસ્ટ 15 ઇંચની આસપાસ આની સાઇઝ છે।
પ્રોપર સાઇઝ આપેલી છે અને 5 ઇંચની આની જાડાઈ છે. તો આ મિત્રો હતા કુશનના ડાયમેન્શન. તો મિત્રો આ હતું જિંદાલ પેટ્રોફોમ કંપનીનું બેકરેસ્ટ કુશન. આની અંદર અલગ અલગ સાઇઝમાં પણ આ કુશન અવેલેબલ હોય છે મિત્રો. જો તમે બિઝનેસ કરતા હોય, કુશનનો બિઝનેસ કરવા માંગતા હોય પિલોનો, અથવા તમે પર્સનલ યુઝ માટે મંગાવવા માંગતા હોય, તો સ્ક્રીન ઉપર મેં જિંદાલ પેટ્રોફોમ કંપનીના એડ્રેસ સાથે નંબર આપી દીધો છે. તમે ડાયરેક્ટલી વાત પણ કરી શકશો અને આની જે પ્રાઇસ છે એ પણ તમને કંપનીમાંથી ડાયરેક્ટ મળી જવાની છે. કારણ કે જે પ્રમાણે તમે સાઇઝ સિલેક્ટ કરશો, જે પ્રમાણે એની અંદરનું ફોર્મ સિલેક્ટ કરશો, એ પ્રમાણે એનું કોસ્ટિંગ હોય છે મિત્રો. તો તમે ડાયરેક્ટ કંપનીમાં પણ વાત કરી શકો છો. અને ખાસ તમે જો આ કુશન રિલેટેડ બિઝનેસ સ્ટાર્ટ કરવા માંગતા હોય તો પણ મિત્રો ડાયરેક્ટલી તમે કંપનીમાં કોન્ટેક્ટ કરી શકશો અને તમારો બિઝનેસ પણ તમે સ્ટાર્ટ કરી શકશો.